આધાર રાખે કે સાઉન્ડ જેટલું મસ્ત હોય ને એટલું અહીંથી બોલવાની અમને મજા આવે. એટલે કે કેવા રીતિ રિવાજો અને પરંપરાઓ તમે વિચાર તો કરો. વર્લ્ડના કોઈ પણ ખૂણે ગુજરાતી આમ જો ગમે ત્યાં જાઓ ગુજરાતી સિવાય ધંધો જ નથી થતો. યુએસ થી હમણાં મારા મિત્રો આવ્યા 2 અને મને કહે કે એટલે મોબાઈલમાં બધું બતાવતા હતા. મને કે એટલું છે અમારી પાસે 20 દુકાનો છે. કીધું બહુ સારું કહેવાય. મેં કીધું અહીંથી ગયા ત્યારે તમારી પાસે શું હતું એમ? કે અહીંથી અમે જ્યારે ભારતથી અમે અમેરિકા ગયા ત્યારે અમારી પાસે કાંઈ નહોતું, ખાલી અનુભવ હતો, પૈસા તો હતા જ નહીં. પછી આ 20 વર્ષમાં એટલું બધું કઈ રીતે ઊભું કર્યું? એ કે અમે અહીંથી ગયા ને તે પૈસા નહોતા, અનુભવ હતો. પછી ત્યાં અમે એક થોમસ નામનો એક માણસ છે, અમે એને મિત્રતા કરી અને એની પાસે પૈસા બહુ હતા. પછી અમે 2 પાર્ટનરશિપ કરી અને 20 વર્ષની અંદર અમે 2500 રૂમ કર્યા. પછી મેં કીધું હવે કઈ રીતનું છે? તો કે હવે અમારી પાસે પૈસા છે. થોમસ પાસે અનુભવ છે. આ ગુજરાતી નરેન્દ્ર સાહેબ મોદી પાસેથી શીખવા જેવું. જાપાનના વડાપ્રધાનને અહીંયા લાવ્યા અને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર એમને કઢી ખીચડી ને બાજરાનો રોટલો ને અડદની દાળ ને જમાડ્યું. પછી મુખવાસ ખાઈને પછી ઊભા થયા ને એટલે પછી મોદી સાહેબે કીધું છે કે અમારે ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવે છે, તમને લોન આપો. 2 લાખ કરોડની લોન આપી ખીચડી કઢીમાં. ગુજરાતી જ કરી શકે. પછી એના સન્માનમાં મોદી સાહેબે એક સુંદર મજાનું ભગવદ્ ગીતાજી અર્પણ કર્યું કે આ અમારા ભારત દેશનો ગ્રંથ છે એટલે આને તમે સાચવજો એમ. એટલે ઓલાને સમજાણું કે ન સમજાણું એને ઓલી એમ થયું છે કે આ ભારત તરફથી ના 2 લાખ કરોડના દસ્તાવેજો છે કે અમારા નિયમો એટલા રહે. ન કરે નારાયણ આપી દીધી બુલેટ ટ્રેનો હમણાં 2-4 વર્ષમાં દોડવા મળશે. અડધી દોડવા મળી છે. હું તો નથી બેઠો પણ એ એક જોયા જેવું કે ન કરે નારાયણ ભલું કરે ભગવાન. 1-2 હપ્તા ચૂકી ગયા. લોનના હપ્તા તો આવે ને, 1-2 હપ્તા આપણે ચૂકી ગયા, બાઉન્સ થઈ ગયા. જાપાનનો વડાપ્રધાન એમના મંત્રીઓને કહે કે આ 2 હપ્તા 3 હપ્તા ચૂકી ગયા છે, લાવો તો ભારત તરફથી ના દસ્તાવેજો. ભગવદ્ ગીતાજી લાવશે. પેલું પાનું ખોલશે, પહેલે જ પાને લખેલું હોય છે કે શું લઈને આવ્યા હતા, શું લઈને જાવું, આજ તારું છે કાલ બીજાનું હોય છે. આ શીખવા જેવું છે. આ ગુજરાતી પાસેથી શીખવા જેવું. ગુજરાતી એટલે જેવી તેવી વ્યક્તિ નથી સાહેબ. વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ એટલે તો આપણે ભાગ્યશાળી છે કે નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથે ને ડણકો કાઠિયા વાળી છે કે પરભતાદાર વીરપુર પાળિયાદ ને બગદાને હરિહરના જે સાદ કરી રોટલા કાઠિયા વાળી છે કે સંત સુરાને દાતરો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગું નહીં. એ ટેક કાઠિયા વાળી છે, ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાળી છે, રાહ રાખીને દીકરો દીધો જંગ કાઠિયા વાળી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાળી છે ને લાકડે લઈને તોપું તગેડી. ગાંધી પણ કાઠિયા વાળી છે ને ગોકળીઓમાં ગમ્યું નહીં મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયા વાળી. ગુજરાતી જેવી તેવી હસ્તીઓ નથી. વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ ગુજરાતીઓને સમજવા અઘરા બહુ. કઈ રીતે? દાખલા તરીકે કહું, કેમ કે મારે તમને છે ને ગામડાથી લઈ મહાનગરની સફર કરાવી છે. આમાં થોડુંક મારું પણ આવશે, થોડુંક તમારું જીવન જીવી ગયેલા એ આવશે, જે આપણે ભૂતકાળ ભૂલી ગયા છે એ આવશે, ભવિષ્યનું હોય છે ને એ આવશે. કેમ કે હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌની કે બધાને આમ કરો સુખી થઈ જાવ હે એમાં કંટાળો નહીં આવે. મોજ કરો, બસ આનંદ કરો, લેર કરો, દાંત કાઢો. પછી સવારે એમ ફોન ન કરતા ચેક બાઉન્સ થયો છે એનું શું છે એમ. એ મારાથી ન થાય, કેમ કે હું તમારા ખંભે બંદૂક ફોડવાનો છું. અને હું કાયમિક ને માટે કહું આપ સર્વને ક્યારેક અમારા સૌરાષ્ટ્રની અંદર તમે ફરવા આવો, ત્યાં તુલસીશ્યામ દર્શન કરવા આવો, સતાધાર પરબ વીરપુર પાળિયાદ દર્શન કરવા માટે આવો, અમારા ગાંધીગીરના હાવજોના દર્શન કરવા આવો. તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને, હું ભેગું ન થાય ભાઈ. આનંદ ગમે ત્યાંથી આવે. ગુજરાતીને સમજવો અઘરો બહુ. કઈ રીતે? 2 મિનિટ માટે હું કદાચ તમને એમ સોરી મને માફ કરજો કે અહીંયા કદાચ મારા યુવા ધન બેઠું છે, 2 મિનિટ માટે મજા લઈ લેજો. ઘડીક ફોનને સાઈડમાં મૂકી દેજો. ગેમ તો કાલે રમાય. હું કારુનો અમુક જોઉં છું કે 2-4 જણા 5 જણા ગેમ રમે છે. એટલે કે યાર મોજ કરો ને મારા બાપ, લેર કરો ને યાર. આવું સારું જીવન મળ્યું છે. અમે અહીંયા અને હાલાઈ પરિવારને ખરેખર જોરદાર તાળીઓથી વધાવો. અમને તો એવું ખબર જ નથી કે એટલું મોટું આયોજન છે.
જોવો તો ખરા તમે એલઈડી સવાલ જ નથી ને. આટલા બધા કેમેરામેન ને આમ જોવો તો ખરા, આમ જો ગેમું મને ખરેખર ગેમ, નકર મારી ઉપર એટલું સાહસ જ કોઈ નથી કરતું. આપણા ઘરનું કાંઈ વાંધો ના, હાલો. કહેવાનો મારો ભાવ મજા લઈ લેવી, આનંદ લઈ લેવો. અને ગુજરાતીને સમજવો અઘરો બહુ. તમે જો મહાનગર એટલે કે શહેરોમાં રહે, ચોથી મંજિલ એટલે કે ચોથા માળ છે, અને અનુપમા જોવે જનરલી છે હો, એટલે કોઈ માથે ના આવડું જનરલી છે. અને એ કદાચ જોતા હોય છે અનુપમા ને, પછી સામા સામા એકાબીજા ચાલો ચાલવા જઈએ, એસિડિટી થઈ ગઈ છે, દાબેલી ખાધેલી. દાબેલી તો હજી હારી ભાઈ, બહારનું તો હસોડું સારું. એસિડિટી થઈ જાય ને પછી કે હાલો હાલવા જાય, તો 3 દાદર નીચે ઉતરાવો તો ઓલી દોરી હું કામ ખેંચતા હતા, તો એસિડિટી ન થાય. હાલો એનો વાંધો નહીં, હાલવા જાય એનો વાંધો નહીં. પણ ગુજરાતી એક જ એવી કદાચ જાતિ છે કે એને સમજવી અઘરી બહુ. ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળ્યા છે તો કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. આપણે એમ થાય કે વજન વધારવા જાય છે, ઘટાડવા જતા હોય. અને ગુજરાતમાં છે એવું, જો વજન વધારવા વાળાનું હાલે ને ઘટાડવા વાળાનું હાલે. જે શીખવાડ્યું ને આપણા બાપ દાદાએ શીખવાડ્યું. હજી હું કહું, સંસ્કારોમાં કચ્છ બહુ આગળ છે. એને મૂળભૂત સંસ્કૃતિને પકડી રાખી. કેમ કે આપણે હુખડીથી ચાલુ કર્યું હતું, હુખડી અને ખીચડીથી ચાલુ કર્યું હતું, નાઈ સુધી આપણે પહોંચ્યા છે. અને હું આમ તો મને આગળ ભાઈ પૂછતા હતા મને કે અંટાળા શેમાં આવે, કઈ જ્ઞાતિમાં? એટલે મને કે અંટાળા નર જાતિમાં આવે. એનું પૂછવાની સ્ટાઇલ આખી અલગ હતી. મને કે અંટાળા કઈ જ્ઞાતિમાં આવે? મેં નર જાતિમાં આવે ભાઈ. અંટાળા એટલે લેવા પટેલ નો દીકરો છું. હજી ખેતી કરું છું ને આપ સર્વને આનંદ કરાવવાની એક મહેનત કરું છું. કેમ કે જે હાંચવી રાખ્યું ને આપણા બાપ દાદા એ હાંચવી રાખ્યું. એ પરંપરાઓ રીતિ રિવાજો જો તમને ખબર છે કે સંતોના સામૈયા થતા હોય, કોઈ 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવે અને ગામના 5 વડીલો એના હામૈયા કરવા જાય, એ દેશી હામૈયાથી શરૂઆત કરવી છે, ડીજે સુધી બંધ કરવાનું છે. આપણે કેવા દેશી હામૈયા 5 વ્યક્તિઓ 10 વ્યક્તિઓ ગામના વડીલો 4 ધામની યાત્રા કરવા જાય, અને એમાંનો એકાદો છોકરો 30-35 વર્ષનો યુવાન હોય તો એને 80 વર્ષનો દાદો છે ને પગે લાગવા જાય કે અમે 4 ધામની યાત્રામાં તમે આવ્યા છો, અમારી યાત્રા અમારા ભાગ્યમાં નથી લખેલી, પણ તમે જ યાત્રા કરી આવ્યા છો ને અને તમને પગે લાગીને તમને 4 ધામની યાત્રાનું ફળ મળે. આ ગામડાનું ભોળ પણ છે. તમે જોવો એટલી સમજણ છે કે અમારા ભાગમાં તો નથી, પણ તમે જે આવ્યા તો અમે તમને પગે લાગી. કેવા દેશી અમે અમારા સૌરાષ્ટ્રના છે. કચ્છને સમજવો હોય, કચ્છની ભાષા શીખવી હોય અને કચ્છની રેણી કેણી શીખવી હોય તો કચ્છમાં જન્મ લેવો પડે. એ મારું કામ નહીં. અહીં એ તો હું કાયમિકને માટે કહું પ્રોગ્રામમાં. 4 ધામની યાત્રામાંથી જે વડીલો આવતા હોય એમ સરસ ટાટું વાતાવરણ છે ને, એટલે કેવા અમારા ગામડાના, અમારા સૌરાષ્ટ્રના હાવ દેશી ગામડાના દેશી રાગને એના શબ્દો ઠંડી છે યાર. 2-4 તમે આમ પાછળ હું કહું છું તમને, મને તો ખબર છે તમને 5 ને બહુ મજા આવે, પણ પાછળ કહું છું મજા આવે છે મારા બાપ. અવાજ આવે છે ને ભલે, નકર એનું રીઝન છે 650 કિલોમીટર નો રસ્તો કાપીને આવ્યો છો ને, 650 કિલોમીટર નો રસ્તો કાપીને આવ્યો છે ને, તો મારો થાક એમનેમ રહે, ઉતરશે નહીં. કેમ કે તમને મજા કરાવી ન જાય, અહીં નીતિથી પીરસીએ નહીં ને તો ઘરે નીંદર ન આવે ને ગાડીમાં નીંદર ન આવે. એટલે દેશી હામૈયા કેવા હોય, ઘેરી વળાવી સજ કરુને ઘેરે આવો હા, શેરી વળાવી સજ કરુને ઘેરે આવો તાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો
हाँ उतारा देशु और डाने वाला आओ हालो ये काई देशु मेरी नामो वालम घेरे आओ संतो आ ताल वागे ना ताल કેમ કે આ તબલોનો સંશોધન નથી થયેલું આ ઐશ્વર્ય શક્તિથી મને તમને ઈશ્વરોએ દેવતાએ પ્રદાન કરેલું છે માનવ જાતિ માટે પહેલા ડમરૂનું સંશોધન થયું મહાદેવ પાસે પછી મૃદંગ આવ્યું મૃદંગમાંથી આ તબલા આવ્યું એટલે આ દેશી તાલ સાંભળો ને એટલે બહુ ભણેલો માણસ હોય ને એકવાર આમ તો થઈ જાય અને એટલું બધું ન ભણવું કે ભજનમાં બેહતા તમને શરમ આવે સમજાય ને વંદન એટલું બધું ન ભણી જાવું કે ભજનમાં બેહતા શરમ આવે આ મૃદંગ આ તાલ સાંભળીને એટલે આમ થઈ જાય આ જેમ જેમ નવા સંશોધનો થયા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું એમાં આ દેશી તાલ રહ્યા ને એ દબાઈ કેમ કે આપણા બાપ દાદા અહીં સુધી આપણા બાપનો તાલ છે એમ કહીએ કે તાલ આ લોહીમાં છે હૃદયમાં છે પણ મગજ કામ નથી કરવા દેતું કેમ કે ઓલા 400 રૂપિયા ફિલ્મ વાળા ઘૂસી ગયા છે ને આ દેશી તાલ વગર એટલે કઈ રીતે ઉસ્તાદ પછી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં નવા વાદ્યો ઉત્પન્ન થયા રીતે માઇન્ડ પ્રમાણે બનાવ્યા એમાં દેશી તાલ વી ગયો નવા સંશોધનો કેવા થયા ખબર ખંજરી વાગે એવું થાય પછી નવા સંશોધનો આવ્યા સ્વામી અને નવી પેઢીએ એને વધારે અપનાવ્યું પિક્ચરોએ સંશોધનો કર્યા એમાં નવા ઉમેર્યું અને હવે તો આમ હાવ દાંટ વેળો એની કરતા આપણે આમાં દેશીમાં આવો શેરી વળાવી સટકરુને ઘેરે આવો કાઈ શેરીએ પથરાવો વાલમ ઘેરે આવો ને ખરેખર છોકરો બહુ મોજીલા છે એટલું ને બહુ મોજીલા મારે તો એનું જ રહ્યું પૂછો હું ઘરે બેને બેસાડીને આવ્યો તો હા એ નહીં રહ્યું બોલો મારે એમ જ કહેવાનું રહ્યું ભાઈ બેસી જાઓ ઘડી બેસી જાઓ બાપા શાંતિ રાખજો હા ઉતારા દેજો ઓરડાને વાલા આવો કાઈ દેજો મેડી નામો વાલમ ઘેરે આવો ને બાકી હું કહેતો મને આમ થોડું આમ ઉગે ને કોઈ નો ઉગે એટલે આની કોઈ સ્ક્રિપ્ટ ના હોય કે આમ વાંચીને બોલવાનું ને એવું ન હોય અહીંથી જે ઉગે અને મારી બનતી મહેનત હોય તમારા ચહેરા ઉપર સ્માઈલ આવે એવો મારા પ્રયત્નો રહે કેમ કે આ તાલ હતો ને ત્યાં સુધી આપણા બાપુજીની તમે જુઓ આપણા દાદા આપણા બાપુજી આપણા પપ્પા 500 માણસની જાન આવી હોય ને ગામમાં હું મારા સૌરાષ્ટ્રની વાત કરું 500 માણસની જાન આવી હોય ગામમાં પરણવા માટે એ 500 માણસની જાનમાં 150 માણસો કદાચ વધી જાય પેલા દેશી ભોજન હતું ને બધું જેમ અહીંયા દેશી ભોજન હતું મને બહુ મજા આવી ખરેખર કેમ કે હજી લાડવા અને મોહનથાળની હાંચવી તો રાખો છો બહાર એવું બધું હજી ક્યાંય છે નહીં એવું એ લાડવા કંઈક ઘટા છે ને એટલે કોઈક જુવાન આવીને એવું કીધું કે દાદા લાડવા ઓછા પડે એમ છે કે લાડવા નો ઓછા પડે કે કેમ કે 8 લાડવા તો હું ઉભા ચાખી ગયો હતો લાડવો થોડો ઘટવા દો નહીં હતા એવા ને ખોરાક એવા હતા પાકા માલના ખોરાક કે ભીખા હતા કે લાડવો નો ઘટવા દો ભીખા હતા એવો આઈન 5-7 પુરાણ ડાલા મતું માથોન માથે પાઘડે પૂળો મૂછ્યું કે લાડવા નો ઘટે ડોલ લાવો અહીંયા પેલા ભારતીય બેઠકની પંગત હતી આપણે ભારતીય બેઠકથી બધાને જમાડતા
આ તો જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ ને સમય પ્રમાણે બધું થતું ગયું, અત્યારે કેવું થઈ ગયું ખબર? ભેહું ઉપર પંખા ફરે, ભેંસો ઉપર પંખા ફરે, માણસ ઉભો ઉભો ખાય. આ ન સમજાય ને તો 70-80 વર્ષના દાદા હોય ને એને પૂછી લેવાનું કે વ્યાખ્યા શું છે એમ. ભેંસો ઉપર પંખા ફરે, માણા ઉભો ઉભો, શેઠાણી બીમાર હોય અને કામવાળી તાજી માજી. સમજાય ને વંદન. કેમ કે શેઠાણીએ બધા કામ મૂકી દીધા હોય, કેમ કે એને ડોક્ટરે કીધું કે તમારે એટલું જ જમવાનું છે, આ ખાવાનું છે, આ નથી ખાવાનું. પણ પેલા થોડું ધ્યાન રાખો તો વાંધો ન આવે. ઈ ભીખા હતા કે ડોલ લઈ લાડવા નો ઘટવા દો, ડોલ આપે, આવડી ડોલ લાગી, કેટલા મોટા આવી જાય. ભારતીય બેઠકમાં માયલા જાય ને પૂછતા જાય, તારે ખાવો લાડુ આપું, એક લાડુ આપું? ઓલા અડધા બીન ના પડે, ના ના મારે અડધો તો આ ભાઈ ના, નહીં મારે નથી ખાવો. આ હોમાં હોહરવા નીકળી જાય ને, આ કહેવત આપણા ગામડાની પડી. એટલે આવા યુવાનો રહ્યા ને આપણને એમ થાય કે હોમાં હોહરવા નીકળી જાય. આવડા દેશી છે એટલે જ એને સાચવી રાખ્યું. કદાચ ચાલો દાખલા તરીકે આજની આ કીર્તનોની કડીયું આજના સમયમાં આપણને કાયમ લાગે. આપણે કોઈ પણ કંકોત્રી આવે, કોઈ પણ કાર્ડ આવે ને, આપણે વોટ્સઅપમાં નાખી દઈને આપણે નીચે લખીએ છીએ કે આ કંકોત્રી મળી જાય, આ કાર્ડ મળી જાય, એટલે નીચે ઓકે લખજો. અને આપણે ઓકે તળીંગનારા ઓકે આવે, આમ ફીલિંગ આવે ખરી, ભાવ નો જાગે કે ત્યાં જાવું છે, એવો ભાવ નો જાગે. પણ 15-20 વર્ષ પહેલા કોઈ ભર બપોર વચ્ચે, એટલે કે બપોરના 11:30-12 વાગી ગયા, કોઈ મહેમાન આવે કે લગ્નની કંકોત્રી દેવા આવે, ઘરે બા એકલી હોય અને બધા વાડીએ ગયા હોય, ખેતરે ગયા હોય, અને બા રોટલા બનાવતી હોય, કદાચ કે બાપા હું આવવાનું થયું તો કે ફલાણા ભાઈ નહીં, તો કે હા એની ઘરે લગ્નોત્સવ છે, પ્રસંગ છે. તો કે એમ? તો કે હજી હમણાં એને પરણાવા ગયા હતા, એમની ઘરે પણ પ્રસંગ આવી ગયા? તો કે હા. તો બા તમારે બધાને આવવાનું. તો બા હું કે ભાઈ અમે સંયુક્ત કુટુંબ, એટલે 15-15-20 જણા પેલા ભાઈઓ રહેતા ભેગા. એ કે ભાઈ 15-20 જણા છીએ, એનું ફળિયું નાનું છે, એ બધાને ક્યાં સાચવશે? પછી જે કંકોત્રી દેવા આવ્યો હોય ને, આ કળિયુગમાં કાયમ લાગે એવું છે. ઉતારા દેશો ઓરડાને વાલાયા, કાઈ દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. આપણે કદાચ ગમે એટલું ભણી જાય ને, ગમે એટલું આપણને ડિગ્રી હોય, આપણી પાસે દુનિયાનું નોલેજ હોય, 5-10 ભાષાઓ કદાચ કેમ નથી આવડતી, પણ બાપના અનુભવ કરતા આપણી બાપનો જે અનુભવ હોય ને, એને જેવો અનુભવ એકેય ન હોય આપણી પાસે કઈ છે જ નહીં. આપણે ખાલી દુનિયાનું નોલેજ લઈને આવ્યા છે, પણ બાપનો જે અનુભવ રહ્યો ને, એ વ્યવહારિક રીતે, સામાજિક રીતે, કુટુંબની રીતે બધું સાચવવાનો એની પાસે અનુભવ હોય. મારા મિત્રો અહીંયા બેઠા છો ને, તો એને કહેવાય કોઠા હોય કે નહીં કહેવાય? ઘણા અમને પૂછે અમારા સૌરાષ્ટ્રમાં કે કોઠા હોય એટલે હું કે કોઠા હોય એટલે કે બિચારા કે ભણવા ભલે નથી ગયા, પણ આંતરિક જ્ઞાન બહુ હોય. કઈ રીતનું? 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા, તો એમાં એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને, ઈ દાદાએ આ 4 દાદાને કીધું કે હાલો હાલો, ગામમાં પારાયણ બેઠી છે. હે કે ગામમાં પારાયણ બેઠી છે? કેટલા દિવસથી બેઠી? કે 2 દિવસથી પારાયણ બેઠી. કે 2 દિવસથી પારાયણ બેઠી ને મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને ત્યાં મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કેમ? હિન્દીમાં વાંચે ભાઈ, હિન્દીમાં વાંચે, આપણને મગજમાં ઉતરે કઈ? ત્યાંથી ચોથા દાદા બોલ્યા કે કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી, ગાંઠિયા, મોહનથાળ, ગુલાબ જાંબુ થોડા હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. આને કોઠાવી જ કહેવાય. કે આપણે ભૂખા રહી જાવ, પણ આ વડીલો ભૂખા ન રહે. કાયમિકની રીતે છે. અને એની થાળીમાંથી સાધુ મહાત્માઓ, એને થાળીમાં હજી પીરસાણી ન હોય તો સાધુ મહાત્માઓને જમાડ્યા છે. કૂતરાઓને રોટલા નાખ્યા છે, બિલાડીને રોટલા નાખ્યા છે, દૂધ પાયા છે, સાધુ સંતોને જમાડ્યા છે, કીડિયારું પૂર્યું છે, ગાયોને નીણ નાખી છે. એટલે જ કદાચ આપણે એના પુણ્યનું આપણે કદાચ આ ખાતા આવીશું, જમતા આવીશું. આજની પેઢી પાસે જાહો જલાલી મને ઘણા પૂછે, સ્વામી મને કે આપણી પેઢી ને અત્યારની પેઢીમાં ફરક હું? મેં કીધું ઘણો હાથી ઘોડાનો ફરક. કઈ રીતે? મેં કીધું અમારા જન્મો થયા ને એ બધે સરકારી દવાખાનામાં થયા. જેવી આંખો ખુલી ને 3 પાંખડાવાળો પંખો હોય ને, ત્યાં એક પાંખડું મવડાઈ ગયા. સરકારી દવાખાનાની જ વાત કરું છું. અને ટ્યુબ લાકડીના ઓલા ધોકા આવતા, એમાં
બે ખૂણે કાળા વચમાં આમ તમને કહું ને આમ લબક ઝબક થયા રાખે, થાવું હોય થાય, ન હોય